સ્લોટ હોય? તો કે અલગ અલગ ટાઈપના સ્લોટ હોય. એમાં પહેલો છે ISA સ્લોટ, બીજો છે PCI સ્લોટ, થર્ડ છે મેમરી સ્લોટ. હવે ફર્સ્ટ જુઓ, ISA સ્લોટ સ્ટેન્ડ્સ ફોર ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ISA નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર. ISA is a type of bus used in PCs for adding expansion card. કોઈ આપણે એક્સ્ટ્રા કાર્ડ અટેચ કરવું છે અથવા કોઈ પણ આપણે સ્લોટ અથવા કોઈ કેબલ અટેચ કરવો છે પીસીમાં, તો એના માટે ISA સ્લોટ જે છે યુઝ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, an ISA slot may be used to add video card, a network card or a extra serial port. આપણે કોઈ વિડિયો કાર્ડ એડ કરવું છે, કોઈ નેટવર્ક માટેનો પોર્ટ અથવા નેટવર્કનું કાર્ડ એડ કરવું છે, કોઈ પોર્ટ એક્સ્ટ્રા આપણે અટેચ કરવો છે, તો એના માટે ISA સ્લોટ જે છે એ યુઝ થાય છે. The original 8-bit version of PCI uses a 62-pin connection and support clock speed of 8 and 33 MHz. હવે જે 8 બીટનું PCI છે, પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ, એ શું કરે છે તો કે 62 પિન જેટલા કનેક્શન જે છે એ સપોર્ટ કરે છે. અને બીજું શું સપોર્ટ કરે છે તો કે સ્પીડ કેટલી, તો કે 8 થી 33 મેગાહર્ટ્ઝ જેટલી સ્પીડ સપોર્ટ કરે છે. 16-bit PCI uses 98 pin and supports the same clock speed. હવે 98 પિન વાળું જે PCI હોય એ શું સપોર્ટ કરે છે તો કે 16-bit વાળા જે PCI હોય એ શું યુઝ કરે છે તો કે 98 પિન્સ યુઝ કરે છે અને ક્લોકવાઇઝ જે છે સ્પીડ સેમ એની સ્પીડ હોય છે. ઓકે, આ સ્લોટ સમજાઈ ગયો, ISA સ્લોટ. યસ ઓર નો? ઓકે, નેક્સ્ટ છે PCI સ્લોટ. PCI નું ફૂલ ફોર્મ શું થાય? પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટ. PCI was introduced by Intel in 1992, revised in 1993 to version 2.0. સૌથી પહેલા ઇન્ટ્રોડ્યુસ ક્યારે થયું તો કે 1992 માં, પછી એનું વર્ઝન જે આવ્યું 2.0 એ ક્યારે આવ્યું? 1993 અને નેક્સ્ટ જે વર્ઝન આવ્યું એ 1995 માં આવ્યું, એ આવ્યું 2.1 and is an expansion to the ISA bus. કે આપણે ISA બસમાં આપણે અટેચ કરવું હોય, ISA સ્લોટમાં આપણે અટેચ કરવું હોય તો કરી શકીએ. The PCI bus is a 32-bit computer bus that is also available as 64-bit bus and was the most commonly found and used computer bus in the computers during the late 1990s and early 2000. હવે આ PCI એવું છે કે જે આપણને 32 બીટમાં પણ અવેલેબલ છે અને 64 બીટમાં પણ અવેલેબલ છે. અને આ જે છે કેટલા સમયગાળા દરમિયાન ફાઉન્ડ કર્યું અથવા ક્યારે ડેવલપ કર્યું તો કે 1990 થી 2000 સુધીના સમયગાળામાં એક ફાઉન્ડ કરવામાં આવેલું. Unlike ISA and earlier expansion card, કે બીજા જે એક્સપેન્શન કાર્ડ છે ISA છે, PCI follows the PNP plug and play specification and therefore does not require any type of jumper or deep switcher. કે PCI શું ફોલો કરે છે તો કે પ્લગ એન્ડ પ્લે. તો પ્લગ એન્ડ પ્લે શું કરે તો કે એવા હાર્ડવેર કોમ્પોનેન્ટને કનેક્ટ કરે કે જેમાં કોઈ ફિઝિકલ ડિવાઇસની જરૂર ન રહે અને હાર્ડવેરને જે છે એ કનેક્ટ કરી દે, એને કહેવાય પ્લગ એન્ડ પ્લે.
પ્લગ એન્ડ પ્લે સ્પેસિફિકેશન યુઝ કરે છે, ફોલો કરે છે, એટલે એને કોઈ પણ ટાઈપના જમ્પર, આ સ્લોટને યુઝ કરવા માટે કોઈ પણ ટાઈપના જમ્પર કે સ્વિચીસની જરૂર રહેતી નથી. બિલો ઇન ધ ઓકે, આ એક્ઝામ્પલ આપણે છે નહીં હજુ, એટલે એ કંઈ આપણે કરવાનું છે નહીં. નેક્સ્ટ છે સ્લોટ છે મેમરી સ્લોટ. મેમરી સ્લોટ શું કરે તો કે આપણે રેમ ને રોમ ને અટેચ કરવી હોય તો એના માટે મેમરી સ્લોટ જે છે એ યુઝ થાય. A memory slot, memory socket or RAM slot is what allow computer to be inserted into the computer. હવે મેમરી સ્લોટ શું કરે છે, મેમરી સોકેટ શું કરે છે તો કે આપણે રેમ અથવા રોમ ને જે છે અટેચ કરવી છે, ઇન્સર્ટ કરવી છે કોમ્પ્યુટરની અંદર, તો એના માટે મેમરી સ્લોટ જે છે યુઝ થાય છે. ડિપેન્ડિંગ ઓન ધ મધરબોર્ડ, there will usually be 2 to 4 memory slots, sometimes more on high-end motherboards, and are what determine the type of RAM used with the computer. હવે આ મેમરી સ્લોટ કેવા રાખવા એ શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે તો કે રેમ આપણે કેવી રેમ છે, કેટલા ટાઈપની રેમ છે, એટલે રેમ ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે મધરબોર્ડમાં આપણે કેટલી રેમ અટેચ કરવાના છે, કેટલા સ્લોટ એટલા આપણે અટેચ કરશું. ઓકે, મેમરી સ્લોટ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય તો કે રેમ ઉપર. The most common types of RAM are SDRAM and DDR for desktop computer and SODIMM for laptop computers, each having various types and speed. હવે આપણે રેમના ટાઈપ તો થઈ જ ગયા છે, તો કોમ્પ્યુટર ડેસ્કટોપ કોમ્પ્યુટર માટે કયા કયા યુઝ થાય તો કે એસડી રેમ અને ડીડીઆર. આપણે એસડી રેમ ને ડીડીઆર તો થઈ ગયું છે, કોઈ મને એના ફૂલ ફોર્મ કહેશે? કોઈ મને એના ફૂલ ફોર્મ કહેશે? એસડી રેમ અને ડીડીઆર ના. ઓકે, કોઈ તૈયાર નથી કહેવા માટે. ઓકે, આ વસ્તુ એક નોટ થઈ ગઈ. અને SODIMM જે છે સ્મોલ આઉટલાઇન ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, એ શેના માટે યુઝ થાય છે તો કે લેપટોપ કોમ્પ્યુટર માટે યુઝ થાય છે, કે જેના રેમના અલગ અલગ ટાઈપ્સ પણ છે અને જેટલી રેમ છે એની સ્પીડ પણ અલગ અલગ હોય છે. ઓકે, આ સ્લોટ સમજાઈ ગયું? Yes. ઓકે ઓકે. તો હવે નેક્સ્ટ જે ટોપિક છે એ છે સોકેટ. ઈ સ્ક્રીન દેખાય છે બધાને સોકેટ વાળી? Yes. ઓકે Yes. ઓકે. હવે સોકેટ શું છે તો કે આપણે કોમ્પ્યુટરને નેટવર્કની જરૂર હોય તો આપણને નેટવર્ક કનેક્શન પહોંચાડવા સોકેટનો યુઝ થાય છે. સોકેટ કોઈ હાર્ડવેર નથી, સોકેટ જે છે એ સોફ્ટવેર છે. When a computer program needs to connect to a local or wide area network such as internet, it uses a software component called a socket. કે હવે કોઈ આપણે લોકલ નેટવર્ક અથવા તમારો Voice કપાય voice. ઓકે, આપણે કોઈ લોકલ નેટવર્ક અથવા વાઇડ નેટવર્ક જે છે એની સાથે આપણે કનેક્ટ થવું છે ઇન્ટરનેટ માટે, તો એના માટે જે છે એ સોકેટનો યુઝ થાય છે. અને એ સોફ્ટવેર કોમ્પોનેન્ટને શું કહેવાય તો કે સોકેટ. The socket opens the network connection for the program, allowing data to be read and written over the network. હવે સોકેટ શું કરશે તો કે નેટવર્ક કનેક્શન ઓન કરશે, ઓપન કરશે, જેથી આપણે નેટવર્ક ઉપર કોઈ ડેટા રીડ કરવા છે અથવા રાઇટ કરવા છે તો એ કરી શકીએ. It is important to note that these sockets are software, not hardware, like a wall socket. હવે આવા જે આ જે સોકેટ છે એ કોઈ હાર્ડવેર નથી, આ એક સોફ્ટવેર છે,
So yes, you have much greater chance of being shocked by a wall socket than by a networking socket. કે જો સોકેટ હાર્ડવેર હોત તો એના તમારે શોક લાગવાના ચાન્સીસ વધારે રહે, પણ આ જે સોકેટ છે એના કરતા જે વોલ સોકેટ હોય એના ચાન્સીસ વધારે છે, નેટવર્કિંગ સોકેટમાં ચાન્સીસ બહુ ઓછા છે. સોકેટ્સ આર કી પાર્ટ ઓફ યુનિક્સ એન્ડ વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ, કે ખાસ કરીને યુનિક્સ અને વિન્ડોઝની જે કાંઈ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં સોકેટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. They make it easy for software developers to create network enable program. કે આ સોકેટ શેના માટે યુઝ થાય, કે કોઈ ડેવલપરને નેટવર્ક વાળું કોઈ પ્રોગ્રામ ડેવલપ કરવો છે તો એના માટે આ જે છે એ યુઝ થાય છે. ને હવે તો અત્યારની એપ્લિકેશન જે છે એ બધી ઇન્ટરનેટથી અથવા નેટવર્કથી જ સ્ટાર્ટ થાય એવી એપ્લિકેશનો છે. Instead of constructing network connection from scratch for each program they write, developer can just include socket in their program. હવે બધા ડેવલપરને અલગ અલગ નેટવર્ક કનેક્શન બનાવવું અથવા એક પ્રોગ્રામ માટે એક નેટવર્ક કનેક્શન બનાવવું અઘરું પડી જાય. એના માટેથી જે છે એ પ્રોગ્રામમાં શું સોકેટ ડેવલપ કરી નાખે, સોકેટ ઇન્ક્લુડ કરી દે, ડેવલપ તો નહીં પણ ઇન્ક્લુડ કરી દે, જેથી કરીને જે છે એ નેટવર્ક કનેક્શન વાળી જે કંઈ એપ્લિકેશન અથવા પ્રોગ્રામ બનાવવાનું હોય એ ઇઝીલી બનાવી શકે. સોકેટ્સ અલાઉ ધ પ્રોગ્રામ to use the operating system built-in commands to handle networking function. હવે ઓપરેટિંગ સિસ્ટમમાં જે કાંઈ કમાન્ડ આવે છે નેટવર્કને લગતા, ઇન્ટરનેટને લગતા, એ બધા ફંક્શનને શું કહે છે, સોફ્ટવેર અલાવ કરે છે કે ઓપરેટિંગ સિસ્ટમના જે કાંઈ નેટવર્કના બિલ્ટ-ઇન ફંક્શન્સ છે એને યુઝ કરવા માટે. Because they are used for a number of different network protocol, for example HTTP, FTP, telnet, email, આ બધા શું છે તો કે નેટવર્ક પ્રોટોકોલ્સ છે. Many sockets can be open at one time, કે એક ટાઈમે આપણે એકથી વધારે સોકેટ જે છે એ ઓપન કરી શકીએ. ઓકે, આ HTTP, FTP, telnet, email જે છે એ તમારે નેક્સ્ટ જે નેટવર્કિંગનું ચેપ્ટર આવશે ને એટલે એમાં હું તમને કરાવી દઈશ. ઓકે, સોકેટમાં કોઈને પ્રોબ્લેમ? ઓકે, તો નેક્સ્ટ ટોપિક લઈએ, કેબલ. કેબલ વાળો ટોપિક દેખાય છે, સ્ક્રીન દેખાય છે? Yes. Yes. તો હવે નેક્સ્ટ ટોપિક છે કેબલ. કેબલ શેના માટે યુઝ થાય, કે આપણે કોઈ પેરિફરલ ડિવાઇસ એટલે આઉટસાઇડના જે ડિવાઇસ જે છે એ આપણે અટેચ કરવા છે, કોઈ હાર્ડવેર જે છે આપણે અટેચ કરવું છે કોમ્પ્યુટરમાં, તો એની માટે શું યુઝ થાય તો કે કેબલ. મોસ્ટ ઓફ યુ પ્રોબેબલી નો that connecting of peripheral device or hardware component to a computer requires a specific type of cable. કે આપણે કોઈ અધર ડિવાઇસ આપણે કનેક્ટ કરવા છે અથવા કોઈ હાર્ડવેર કોમ્પ્યુટરમાં કનેક્ટ કરવું છે તો એના માટે કેબલની જરૂર હોય જ છે. However, this can be quite confusing because of wide variety of cable that exist. હવે કેબલના ઘણા બધા ટાઈપ છે, એથી કરીને તમે કન્ફ્યુઝ થઈ શકો, પણ આ જે લેક્ચર છે એમાં અલગ અલગ ટાઈપના કેબલ જે છે હું તમને ઇમેજ સહિત દેખાડું જ છું, એટલે તમને કાંઈ વાંધો નહીં આવે. તો પહેલો કેબલ છે VGA. VGA કેબલ શેના માટે યુઝ થાય તો કે મારે કોમ્પ્યુટર CPU સાથે કોમ્પ્યુટર અથવા મોનિટર અટેચ કરવું છે તો એને શેનાથી અટેચ થાય તો કે VGA. VGA નું ફૂલ ફોર્મ શું છે, વિડિયો ગ્રાફિક્સ એરે. Analog VGA interface was created in 1980s and until now remains a standard way for connection between computer and monitor. કે આ જે છે VGA કેબલ એ ક્યારે ડેવલપ કરવામાં, ક્યારે પ્રોડ્યુસ કરવામાં આવ્યું તો કે 1980s માં, અને હજુ પણ એ કોમ્પ્યુટર અને મોનિટર વચ્ચે જે કનેક્શન આપવામાં હેલ્પફુલ છે. Today, however, it is almost replaced by digital interface DVI. કે હવે આ VGA કેબલ જે છે એ શેનાથી રિપ્લેસ થઈ ગયું તો કે DVI, ડિજિટલ વિઝ્યુઅલ ઇન્ટરફેસ.
VGA consists 15 contacts arranged in 3 rows, each of which correspond to the 3 separate channel red, green અને blue. હવે VGA કેબલમાં શું હતું તો કે 15 એવા કોન્ટેક્ટ હતા 3 રો માં અને એક રો શું કોરસ્પોન્ડ શું દેખાડતી તો કે એક સેપરેટ ચેનલ દેખાડતી. એવી રીતે 3 રો હોય તો ઈ 3 રો શું દેખાડતી તો કે 3 સેપરેટ ચેનલ દેખાડતી. એક રેડ ચેનલ દેખાડતી, ગ્રીન અને બ્લુ. અને VGA કેબલ કેવો હોય તમને ઇમેજમાં દેખાય જ છે. Although almost all video cards on the market are equipped with DVI, you will encounter many displays allowing the connection to VGA through VGA to DVI adapter. કે હવે DVI આવે છે અત્યારના જે કંઈ કોમ્પ્યુટર્સમાં અટેચ કરવા માટે. તો DVI શું છે તો એ એક વિડીયો કાર્ડ જેવું જ છે અને એમાં આપણે એકથી વધારે ડિસ્પ્લે જે છે અટેચ મીન્સ કે અટેચ થઈ શકે. અલાવિંગ ધ કનેક્શન ટુ VGA કે ઈ કનેક્શન VGA નું જે કંઈ કનેક્શન હોય એને અલાવ કરે અને VGA થી જે DVI નું એડેપ્ટર છે ત્યાં સુધી જે છે એ કનેક્શન આપતું હોય છે. ઓકે, VGA સમજાઈ ગયું? Yes. ઓકે, તો નેક્સ્ટ છે પેરેલલ આટા કેબલ. પેરેલલ આટા એટલે પાટા. Parallel Advanced Technology Attachment. Cables are used for connection of storage devices such as hard disk, solid state drive and CD-ROM drives to the computer's motherboard. કે મધરબોર્ડમાં આપણે કોઈ સ્ટોરેજ ડિવાઇસને કનેક્ટ કરવું છે, હાર્ડ ડિસ્કને કનેક્ટ કરવી છે, બીજી કોઈ ડ્રાઇવ્સને કનેક્ટ કરવી છે, રોમને કનેક્ટ કરવી છે, તો એના માટે આ પાટા કેબલ જે છે એ યુઝ થાય છે. આ કેબલથી મધરબોર્ડમાં આપણે સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ કરી શકીએ છીએ. The PATA cable is ribbon cable with 2 or 3 connectors, one of which plugs into the ATA connector mounted on the motherboard. કે હવે આ કેબલ શેનું હોય કે એક રિબિન કેબલ હોય જેમાં 3 કનેક્ટર હોય. આમાં તમે ઇમેજમાં જોઈ જ શકો છો એક રિબિન જેવું છે ને એમાં 3 કનેક્ટર છે. હવે એક જે પ્લગ છે આટાનો એ શેની સાથે કનેક્ટ હોય તો કે મધરબોર્ડ સાથે કનેક્ટ હોય અને જે બીજા વધારાના જે કાંઈ પ્લગ છે એ શેની સાથે કનેક્ટ હોય તો કે ડ્રાઈવ સાથે. કોમ્પ્યુટરમાં જે કાંઈ ડ્રાઈવ આવે છે એની સાથે કનેક્ટ હોય. Each connector has 40 pins, 44 for the smaller form factor version used for 2.5 drive. કે એક કનેક્ટર પાટા કેબલમાં જે એક કનેક્ટર છે એમાં કેટલી પિન હોય તો કે 40 પિન હોય. Note that if 2 drives are attached to a single cable, one must be configured as master or 2 other as a slave. હવે આપણે એક સાથે 2 ડ્રાઈવ અટેચ કરીએ છીએ એક સિંગલ કેબલમાં તો ઈ શેનાથી અટેચ થઈ શકે તો કે એક ડ્રાઈવ જે છે ઈ માસ્ટરથી અટેચ થાય અને બીજી જે ડ્રાઈવ છે એ સ્લેવથી અટેચ થાય. હવે માસ્ટર અને સ્લેવ શું છે તો કે 2 ડ્રાઈવને એક સાથે એક કેબલમાં સેમ કેબલમાં અટેચ થવા માટે અલાવ કરે છે. એને માસ્ટર સ્લેવ કહેવાય છે. કે કોઈ પણ 2 ડ્રાઈવ છે એને એક સાથે એક કેબલમાં જ અટેચ થવું છે તો એને માસ્ટર સ્લેવ કહેવામાં આવે છે. એટલે એક ડ્રાઈવ માસ્ટરથી અટેચ થાય અને બીજી ડ્રાઈવ જે છે એ મેડમ સ્લેવથી અટેચ થાય. હા બોલો. જે તમે ડ્રાઈવ નું કહો છો એક સાથે બેને જ અટેચ થાય કે એવું કમ્પલસરી ન હોય? કમ્પલસરી ન હોય. ઓકે. એક સાથે 2 થઈ શકે પણ એવું કમ્પલસરી નથી 2 જ કરવી એમ. ઓકે, આ પાટા સમજાઈ ગયું બધાને? મેડમ એનું ફૂલ ફોર્મ એકવાર બોલો. શું? એનું ફૂલ ફોર્મ એકવાર બોલો. ફૂલ ફોર્મ પેરેલલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. દેખાય છે? હા. ઓકે.
ઓકે, નેક્સ્ટ જે કેબલ છે એ છે SATA કેબલ. હવે SATA કેબલ શેના માટે યુઝ થાય તો કે એ પણ સ્ટોરેજ ડિવાઇસ માટે યુઝ થાય. સ્ટોરેજ ડિવાઇસને કનેક્ટ કરવું છે તો એના માટે SATA કેબલ યુઝ થાય છે. SATA કેબલનું ફૂલ ફોર્મ શું છે તો કે સિરિયલ એડવાન્સ્ડ ટેકનોલોજી અટેચમેન્ટ. SATA cable are designed to replace the older ATA cable used for connection of storage device. જે જૂનો કઈ ATA કેબલ છે એને રિપ્લેસ કરે છે કોણ તો કે SATA કેબલ. શેના માટે તો કે સ્ટોરેજ ડિવાઇસ કનેક્ટ કરવા માટે. Since SATA offers higher data transfer speed, almost all modern desktop motherboards have integrated SATA host adapter. હવે SATA કેબલ શું કરે છે તો કે ટ્રાન્સફર ડેટા જે કઈ ટ્રાન્સફર કરવા છે એની માટે આપણને હાયર સ્પીડ આપે છે. અને અત્યારના જે કઈ મોડર્ન ડેસ્કટોપ છે, મધરબોર્ડ છે, એમાં આ જે SATA કેબલ અટેચ કરવા માટે જે હોસ્ટ એડેપ્ટર આપેલું છે એ પણ બધામાં હોય જ છે. અનલાઇક પાટા કે આ જે કઈ સ્પીડ જે છે અથવા બધા મધરબોર્ડ અથવા કોમ્પ્યુટરમાં અટેચમેન્ટ માટેનું જે કઈ એનો એડેપ્ટર આપેલું છે એવું પાટામાં છે નહીં. The same SATA connector are used on both 3.5 inch SATA drives or 2.5 inch drives. કે આ SATA કનેક્ટર જે છે એ બંને ઇંચમાં યુઝ થાય છે કે 3.5 ઇંચમાં પણ SATA હોય છે અને 2.5 ઇંચની ડ્રાઈવમાં પણ SATA હોય છે. હવે 3.5 ઇંચની SATA ડ્રાઈવ્સ છે એમાં શું હોય તો કે ડેસ્કટોપ અને સર્વર કોમ્પ્યુટર માટે યુઝ થાય છે 3.5 ઇંચની, અને 2.5 ઇંચની જે ડ્રાઈવ હોય છે એ પોર્ટેબલ કોમ્પ્યુટર માટે યુઝ થાય છે. Each SATA cable has two 8 pins connector, one on each end. કે એમાં 2 થી 8 પિનના કનેક્ટર હોય છે કે એક કનેક્ટરમાં એક પિનમાં એક જ અટેચમેન્ટ થાય, એક જ કનેક્ટ થાય. એન્ડ કનેક્ટ્સ વન મધરબોર્ડ સોકેટ ટુ વન હાર્ડ ડ્રાઈવ. અને એક જે પિન હોય એ ક્યાં અટેચ થાય તો કે મધરબોર્ડમાં અને હાર્ડ ડ્રાઈવમાં. ઓકે, આ SATA કેબલ સમજાઈ ગયું? Yes. Yes. ઓકે, યસ. હવે નેક્સ્ટ જે છે કેબલ એ છે USB. હવે USB કેબલ આપણે કાલે થઈ ગયો બરોબર, પણ આમાં થોડુંક ડીપલી સમજીએ. Today it is the most popular standard for connecting various peripheral device to a computer. તો કે કોમ્પ્યુટરમાં આપણે પેરિફેરલ ડિવાઇસ જે કંઈ કનેક્ટ કરવા છે તો એની માટે અત્યારે જે છે એ USB વધારે પ્રમાણમાં યુઝ થાય છે. Using USB you can connect almost everything to your computer. કે આપણે USB થી આપણે કોમ્પ્યુટરમાં જે કાંઈ અટેચ કરવું છે, મોબાઈલ, બીજા કોઈ ડિવાઇસીસ અટેચ કરવા છે તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. અને USB ના કેટલા વર્ઝન છે તો કે 3. પહેલું વર્ઝન છે 1.0, 1.1, બીજું છે 2.0 અને ત્રીજું છે 3.0. હવે પહેલું જે છે USB 1.0 એ શું કરે તો કે ઓફર્સ ડેટા ટ્રાન્સફર સ્પીડ અપ ટુ 12 Mbit એન્ડ યુઝિસ 4 વાયર્સ. કે એ 4 વાયરનો યુઝ કરે અંદર અને એની સ્પીડ કેટલી હોય 12 Mbitની હોય. 2 ફોર ડેટા એન્ડ 2 ફોર પાવર સપ્લાય. હવે 4 જે વાયર છે એમાં 2 જે છે એ ડેટા માટે, ડેટા ટ્રાન્સફર માટે, અને 2 વાયર જે છે એ પાવર સપ્લાય માટે. USB 2.0 શું છે? This is the most commonly used version of this type of interface. It provides higher data transfer rates and compatibility with older version of USB. કે આમાં જે છે એ ટ્રાન્સફર ડેટા જે કંઈ ટ્રાન્સફર કરવો છે આપણે સ્પીડમાં કરી શકીએ. ઓલામાં 12 MB આપતું હતું ને આમાં ડાયરેક્ટ 480 MB આપે છે. અને જે એનું ઓલ્ડર વર્ઝન છે 1.0 એના કરતાં પણ વધારે કમ્પેટેબલ છે. અને આ જે USB 2.0 છે એ વધારે પ્રમાણમાં યુઝ થયેલું USB કેબલ છે. નેક્સ્ટ છે USB 3.0.
provide max data transfer rate up to 4.8 GB per second, 600 MB અને theoretical speed and backward compatibility with previous version. હવે USB 3.0 જે કેબલ છે એ વધારે આગળના છે USB 2.0 અને USB 1.0 ના જે સ્પીડ છે ડેટા ટ્રાન્સફરની એના કરતા વધારે ડેટા જે છે એ ટ્રાન્સફર કરે છે. કેટલા તો કે 4.8 ગીગાબીટ પર સેકન્ડમાં એ ડેટા જે છે એ ટ્રાન્સફર કરે છે અને પાછળના જે કંઈ વર્ઝન છે એના કરતા વધારે યુઝફુલ અને કમ્પેટેબલ છે. આ ઇમેજમાં જે દેખાય છે એ અલગ અલગ ટાઈપના USB કેબલ છે. Each USB cable has two connectors, one on each end. In addition to the standard USB connector, there are also smaller ones such as mini USB and micro USB, which are used in mobile device. હવે USB કેબલમાં બે કનેક્ટર હોય એ તો આગળ આવી જ ગયું અને અત્યારે જે કંઈ નાનામાં નાના USB છે એને કેવા કહેવાય તો કે મિની USB અને માઇક્રો USB અને અત્યારે જે આપણે મોબાઈલમાં યુઝ કરીએ છીએ એવા કેબલને મિની અથવા માઇક્રો USB કહેવાય. There are different types of cables that combine different type of USB connector. હવે અત્યારે અલગ અલગ ટાઈપના જે કંઈ કેબલ્સ આવે છે એ શું કરે છે તો કે USB ના જે કંઈ કનેક્ટ ટાઈપ હોય એવી રીતે અટેચમેન્ટ આપે છે કે USB જે છે ઇઝીલી કનેક્ટ થઈ જાય. જેટલા ડિફરન્ટ ટાઈપના USB જે છે એ આપણે કનેક્ટ કરી શકીએ એવા પોર્ટ આપે છે. ઓકે, આ સમજાઈ ગયું બધાને USB? Madam, Yes.